દીપ પ્રાગટ્ય માટે હું શ્રી દીપકભાઈ લાલાજી તથા યામી તેરૈયાને આમંત્રિત કરું છું. શુભં કુરુત્વં કલ્યાણં આરોગ્યં ધન સંપદઃ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે દીપજ્યોતિર્નમોસ્તુતે શુભં કુરુત્વં કલ્યાણં આરોગ્યં ધન સંપદઃ. શૈશવ સંગીતની એક અદ્ભુત સફર. સાંભળ્યું હોય એવું લાગે છે ને? જી હા, આપણા અનુપ સરનું આ સુંદર સ્લોગન છે જે તેમણે સાક્ષાત્કાર કરીને બતાવ્યું છે. આજે આપણે બધા આ અદ્ભુત સફરનો આનંદ માણી રહ્યા છીએ, ખરું ને? આમ શૈશવથી શરૂ કરીને અલબેલા સંગાત સુધીની સંગીતની સફર એટલે આપણું સભા ગાયન. મિત્રો, જોત જોતામાં સમય ક્યાં પસાર થઈ ગયો તેની કાંઈ ખબર જ ના પડી ને. જોને 31મી ડિસેમ્બર 2017ના આપણે પ્રથમ વખત સભા ગાયન શરૂ કરેલું અને આજે આપણે આ 10મું સભા ગાયન કરી રહ્યા છીએ. હમણાં 2 મહિના પહેલા ફેબ્રુઆરી મહિનામાં પણ આપણે છેલ્લું સભા ગાયન કરેલું. આમ દર 2 મહિને આપણે સભા ગાયન કરી રહ્યા છીએ. વળી કોરોના જેવા કાળમાં તો ઓનલાઈન સભા ગાયન રાખેલું, એટલે કે આપણી સંગીત સાધનાની નિષ્ઠા અને આપણો રિયાઝ ના છૂટે એ માટે આપણા સરે પૂરા પ્રયત્નો કરેલા. આ માટે સર, હું તમારો જેટલો આભાર માનું તે ઓછો છે. આ સભા ગાયનનો મુખ્ય હેતુ એ છે કે આપણા અલબેલા સંગાતના સભ્યો કે જેઓએ શ્રી અનુપ સર પાસેથી સંગીતની જે તાલીમ મેળવી છે તેને સ્ટેજ પર પરફોર્મ કરવું. આપણા સર સંગીત શીખવીને છૂટી જવાની ભાવના નથી રાખતા. એ તો આપણને બહુ જ દૂરની મંજિલ એટલે કે નાના સ્ટેજથી શરૂ કરીને મોટા સ્ટેજ પર ગાવાનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. આપણે સંગીતની પાપા પગલી ભરીએ ત્યારથી શરૂ કરીને સરે આપણો સ્ટેજ ફિયર દૂર થાય તે માટે સભા ગાયનનું નિર્માણ કર્યું. મિત્રો, આપણામાંના ઘણા બધા સારું ગાતા હશે, કેટલાક તો મારી જેમ બાથરૂમ સિંગર પણ હશે, પણ જ્યારે સ્ટેજ પર ગાવાનું કહેવામાં આવે ત્યારે આપણા પગ ધ્રુજવા માંડે, એટલે કે આપણો આત્મવિશ્વાસ ડગી જાય. આ માટે જ અનુપ સર દ્વારા સભા ગાયનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આપણે ફ્રાઈડે ફન તથા ઓનલાઈન ક્લાસીસમાં જે લોકો સર પાસેથી તાલીમ મેળવે છે તેમને ગાવા માટેનો ચાન્સ આપવામાં આવે છે. જે લોકો પરફોર્મ કરે છે તે કાંઈ કોઈ પ્રોફેશનલ સિંગર નથી, તેઓ તો સાવ નવા જ સંગીત શીખી રહેલા સભ્યો છે. આ સભા ગાયનમાં આપણે ગુજરાતી સુગમ ગીત, શાસ્ત્રીય રાગ આધારિત બંદિશ, ગઝલ, ફિલ્મી ગીત વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. અને હા, વળી આપણું સંગીત વિશેનું જ્ઞાન વધે તે માટે કોઈ પણ 2 મહાન સંગીતજ્ઞની સંગીત સાધનાની ગાથા પણ જણાવવામાં આવે છે. આમ સભા ગાયન એ સર પાસે સંગીત શીખનારની પારિવારિક ભાવનાની સાથે સાથે વ્યક્તિત્વ ઘડતર કરતું કેન્દ્ર છે, જેમાં આપણે ગાયનની સાથે સાથે સારા વક્તા બનવાની તાલીમ પણ મેળવીએ છીએ. ખરેખર
મને તો અનુપ સરના આવા ઉમદા વિચારોને નતમસ્તક થવાનું મન થાય છે. કદાચ તમને પણ આવી અનુભૂતિ થતી હશે, ખરું ને? તો મને લાગે છે કે સભા ગાયન શું છે તેની તમને આચકલી માહિતી મળી ગઈ, બરાબર ને? તો આજના આ સભા ગાયનમાં જે કોઈ કલાકાર પોતાની કૃતિ રજૂ કરશે તેની આપણે ખૂબીઓ જોઈશું, નહીં કે ખામીઓ નીકાળીશું. કારણ કે આ કલાકારો તો પ્રથમ વખત જ સ્ટેજ પર ગાઈ રહ્યા છે. તો મિત્રો, આપણે તેમને ભરપૂર તાળીઓથી વધાવીશું અને તેમના ઉત્સાહમાં વધારો કરીશું. તો આવો આજે આપણે આ 10મા સભા ગાયનનો પ્રારંભ કરીએ. આજના આ કાર્યક્રમમાં આપણે 4 જુદા જુદા પ્રકારના ગીતોનો આનંદ માણીશું અને એક શાસ્ત્રીય સંગીત આધારિત રાગ દેશનો પરિચય મેળવીશું. આ ઉપરાંત 2 મહાન પાર્શ્વ ગાયકો સોનુ નિગમ તથા શ્રેયા ઘોષાલ વિશેની માહિતી મેળવીશું. તો ચાલો આજની આ રંગીન સાંજને સંગીતના 7 સૂરોના રંગોથી ભરીએ અને આપણા આત્માને આ સંગીત રૂપી પૌષ્ટિક ખોરાક આપીએ. શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંજિલ ઉપર મને, શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંજિલ ઉપર મને, રસ્તો ભૂલી ગયો હતો દિશાઓ જ ફરી ગઈ. મિત્રો, જો આપણે ક્યાંક રસ્તો ભૂલી જઈએ તો ઈશ્વર એન કેન પ્રકારે આપણને આપણી મંજિલ સુધી લઈ જાય છે. એવી તાકાત પ્રાર્થનામાં છે. પ્રાર્થના એટલે પરમાત્મા સાથે આત્માનો સ્પર્શ. પ્રાર્થના તો એક એવું તંતુ છે જે આપણને પરમાત્માની સાથે જોડી રાખે છે. તો આવો આજના આ કાર્યક્રમની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીએ. પ્રાર્થના લઈને આપણી વચ્ચે આવી રહ્યા છે શ્રી પંકજભાઈ રાવલ, કે જેઓ છેલ્લા 38 વર્ષથી પંકજભાઈ રાવલ છેલ્લા 38 વર્ષથી અંકલેશ્વરમાં સ્થાયી થયા છે. તેમણે GIL, સર્ચકેમ, વોકહાર્ડ જેવી કંપનીમાં ચીફ ફાઇનાન્સર તરીકે કાર્યભાર સંભાળેલો હતો. તેઓને સંગીતમાં રુચિ હોવાથી છેલ્લા 5 વર્ષથી શ્રી અનુપ સર પાસેથી સંગીતની તાલીમ લઈ રહ્યા છે. તેમની પ્રાર્થનાના શબ્દો છે, ગગનવાસી ધરા પર 2 ઘડી શ્વાસો ભરી તો જો. આ ગઝલ જાણીતા ગાયક શ્રી મનોહરદાસના મધુર કંઠે ગવાયેલ છે તથા શબ્દો કંડાર્યા છે નાઝીર દેખૈયાજીએ. તો આવો આપણે શ્રી પંકજભાઈના કંઠથી આ ગઝલ સાંભળીએ. Hello. गगनवासी धरा पर 2 घड़ी श्वासो भरी तो जो. जीवन दाता जीवन तेरो अनुभव तू करी तो जो. गगनवासी धरा पर 2 घड़ी श्वासो भरी
તારી પાથરી જોજો ફકત એકવાર કાંટાની પથારી પાથરી જોજો જીવન દાતા જીવન ગગન ફાસી તરા પર બે ઘડી શ્વાસો ભરી જોજો જીવન જેવું જીવન તુજ હાથમાં સુપરત કરી દેશું સુપરત કરી દેશું અમારી જેમ અમને એક પડતું કર કરી દોજો અમારી જેમ અમને એક પડતું કર કરી દોજો જીવન દાતા જીવન તેરો અનુભવ તું કરી દોજો ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી દોજો ન્યોછાવર થઈ જઈશ એ વાત કરવી સહેલ છે નાઝીર ન્યોછાવર થઈ જઈશ એ વાત કરવી સહેલ છે વભાના શ્વાસ ભરનારા મરણ પહેલા મરી જોજો વભાના શ્વાસ ભરનારા મરણ પહેલા મરી જોજો જીવન દાતા જીવન તેરો અનુભવ તું કરી દોજો ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી દોજો ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી દોજો ભરી દોજો ભરી દોજો ખૂબ જ સરસ પંકજભાઈ ખરેખર મને તો એવું લાગે છે કે તમારી આ પ્રાર્થનાથી સાચે જ ઈશ્વર બે ઘડી અહીં આપણું સભા ગાયન નિહાળવા આવશે જ મિત્રો હવે પછીની કૃતિ લઈને આવી રહ્યા છે શ્રીમતી કીર્તિકુમારી તથા વૈદેહી તેરૈયા આ બંને મમ્મી દીકરીની જોડી છે બંને સંગીતમાં ખૂબ જ રસ ધરાવે છે કીર્તિકુમારી હોમ મેકર છે જ્યારે વૈદેહી ગુજરાત યુનિવર્સિટીમાં MBAનો અભ્યાસ કરી રહ્યા છે બંનેને સાથે ગીતો ગાવાનો ખૂબ જ શોખ છે
તથા તેમનું એક સપનું છે કે મોટા સ્ટેજ પર સાથે પરફોર્મ કરવું. તે માટેનું પ્રથમ પગથિયું આજે આ સભા ગાયનના સ્ટેજથી ભરી રહ્યા છે. તેઓ ફિલ્મ દમ લગા કે હઈશાનું ગીત મોહ મોહ કે ધાગે આપણી વચ્ચે રજૂ કરવા જઈ રહ્યા છે. આ ગીતના ગીતકાર છે વરુણ ગ્રોવર તથા મોનાલી ઠાકોર અને અનુ મલિકે સ્વર આપ્યો છે. તો આવો આપણે આ સુંદર ફિલ્મી ગીતનો આનંદ કીર્તિકુમારી અને વૈદેહી પાસેથી માણીએ.
વાહ વાહ વાહ, અતિ સુંદર. મને તો એમ લાગે છે કે હવા રંગીન બની ગઈ છે અને આ સ્થળ ગુલજાર. આ વાતાવરણમાં ખોવાઈ જવાનું મન થાય છે. મને તો અહીં અલબેલા સંગાતનો હર્યો ભર્યો દરબાર લાગે છે. તમને પણ મજા આવી રહી છે ને દોસ્તો? કાર્યક્રમને આગળ વધારતા હવે આપણે શ્રીમતી શ્યામાબેન શાહ પાસેથી પ્રસિદ્ધ ગાયક અને મ્યુઝિક ડાયરેક્ટર શ્રી સોનુ નિગમ વિશેની માહિતી મેળવીશું. શ્યામાબેન કે જેઓ રવિ કેમ ઇન્ડસ્ટ્રીઝમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. તેમને મ્યુઝિક, ડાન્સ અને યોગા પ્રત્યે ખૂબ જ પ્રેમ છે. તેમના આ શોખને લીધે તેઓ છેલ્લા 8 વર્ષથી આપણા ગુરુજી શ્રી અનુપ સર પાસેથી સંગીત શીખી રહ્યા છે. તેઓએ શાસ્ત્રીય સંગીતની 4 વર્ષ સુધીની પરીક્ષા પાસ કરેલ છે. તેઓ જેસીઆઈ અંકલેશ્વરમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યા છે. તો આવો આપણે તેમની પાસેથી સોનુ નિગમ વિશે માહિતી મેળવીએ. નમસ્કાર. આજના સભાગાયન 10માં આપ સૌને મારા નમસ્કાર. આજના દિવસે મને આપ સૌને પ્રિય પાર્શ્વગાયન સોનુ નિગમ વિશે બોલવાનો મોકો મળ્યો છે. સોનુ નિગમનો જન્મ 30 જુલાઈ 1973 ફરીદાબાદમાં થયો હતો. તેઓ એક ભારતીય પાર્શ્વગાયક છે. તેઓ એક ગાયક કુટુંબમાંથી આવે છે. તેમના માતા પિતા અગમ કુમાર અને શોભા નિગમ છે. તેમને 2 બહેનો પણ છે, મિનલ અને નિકિતા. તેમની બહેન નિકિતા પણ એક ગાયિકા છે. તેમના લગ્ન 15 ફેબ્રુઆરી 2002ના રોજ મધુરિમા સાથે થયા હતા અને તેમને એક પુત્ર નિવાન છે. તે પણ સંગીતમાં રસ ધરાવે છે અને તેને તાજેતરમાં લતા મંગેશકર સાથે ગીત પણ રેકોર્ડ કર્યું છે. સોનુ નિગમે ગાયકની સાથે સાથે અભિનેતા, સંગીત નિર્દેશક તથા રેડિયો જોકી તરીકે પણ કામ કરી ચૂક્યા છે. તેઓ હિન્દી સિવાય ઘણી બધી અનેક ભાષાઓમાં ગીત ગાયા છે, જેવી કે કન્નડ, તમિલ, આસામી, પંજાબી, બંગાળી, તેલુગુ વગેરે. સોનુ નિગમે સૌ પ્રથમ 3 વર્ષની વયે તેમના પિતા સાથે ગીત ગાવાની શરૂઆત કરી હતી અને ત્યારબાદ તેઓ 19 વર્ષની વયે તેમના પિતા સાથે મુંબઈ આવી અને બોલિવૂડમાં ગાયનની કારકિર્દી શરૂઆત કરી હતી. તેઓને શરૂઆતનો સમય મુંબઈમાં ખૂબ જ સંઘર્ષમય રહ્યો હતો. શરૂઆતમાં તેઓએ ટી સિરીઝ દ્વારા પ્રકાશિત મોહમ્મદ રફીના ગીત આલ્બમમાં મુખ્યત્વે રફી કી યાદે ગાયા હતા. પ્રયોજક ગુલશન કુમારે સોનુ નિગમમાં રહેલી પ્રતિભાને ઓળખી અને દર્શકો સુધી પહોંચાડવા માટેની મુખ્ય ભૂમિકા ભજવી હતી. સોનુ નિગમે 1 મે 1995માં સારેગમ શોના પ્રથમ એપિસોડમાં યજમાન તરીકે આવ્યા હતા અને ત્યારબાદ એમને ગાયેલ ગીત અચ્છા શીલા દિયા આલ્બમ બેવફા સનમ ખૂબ જ સફળ થયું હતું. સાલ 2006માં સોનુ નિગમ યજમાન તરીકે પોતાના રેડિયો કાર્યક્રમ જીવનની ધૂન રેડિયો સિટી 91.1 FM સાથે કર્યો હતો. સોનુ નિગમ હિન્દી ગાયન દ્વારા તેમની ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ કન્નડા ફિલ્મમાં પણ તેમના પ્રથમ ગીત રેકોર્ડ કર્યું હતું. સોનુ નિગમ ઘણા બધા એવોર્ડમાં નામાંકિત થયા હતા. તદુપરાંત ઘણા બધા એવોર્ડ જીત્યા પણ હતા. એમની એવોર્ડની જીવનશૈલી જોઈએ તો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2004માં તેમને કલ હો ન હો ગીત માટે શ્રેષ્ઠ પ્લેબેક સિંગરનો એવોર્ડ મળ્યો હતો. 2002માં તેમને સાથિયા ગીત માટે બેસ્ટ પ્લેબેક સિંગરનો ફિલ્મફેર એવોર્ડ મેળવ્યો હતો. 2003માં કલ હો ન હોનો શ્રેષ્ઠ પ્લેબેક સિંગર તરીકે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. એમને કન્નડામાં પણ આપણે જાણ્યું કે કન્નડામાં પણ એમને ગીત ગાયા છે. તો કન્નડામાં 2007માં બેસ્ટ મેલ પ્લેબેક સિંગર તરીકે એમને એવોર્ડ મળ્યો હતો. 2008માં બેસ્ટ પ્લેબેક સિંગર તરીકે પણ એવોર્ડ ફિલ્મફેર એવોર્ડ સાઉથમાં એમને એવોર્ડ મેળવ્યો હતો.
1998માં બેસ્ટ મેલ પોપ આર્ટિસ્ટ તરીકે તેમને સ્ટાર સ્ક્રીન એવોર્ડ મેળવ્યો હતો. આવા ઘણા બધા એવોર્ડ તેમને જીત્યા છે, જેવા કે ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મફેર એકેડમી એવોર્ડ, ઝી સિને એવોર્ડ, બોલિવૂડ મૂવી એવોર્ડ, MTV સ્ટાઇલ એવોર્ડ, લાયન્સ ગોલ્ડ એવોર્ડ. આવા ઘણા બધા એવોર્ડ તેમને જીત્યા છે. આમ તેઓ બેસ્ટ પ્લેબેક સિંગર તરીકે 27 એવોર્ડ મેળવી ચૂકેલ છે. સોનુ નિગમ હાલમાં ઇંગ્લિશ આલ્બમ સ્પિરિટ એન્ડ ફોલ્ડિંગમાં કાર્ય કરી રહ્યા છે. આ રીતે તેઓ તેમના જીવનમાં ઘણી બધી સિદ્ધિ અને સફળતાઓ મેળવી છે. તો આપણે સોનુ નિગમ માટે એકવાર જોરદાર તાળીઓ. અસ્તુ, નમસ્તે. શ્યામાબેન, તમે તો અમને ઘણી બધી સુંદર માહિતી આપી. તમારો ખૂબ ખૂબ આભાર. મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે. ભૂસાવા ક્યાં દીધો કંઈ કક્કો, હજી પાટીમાં રાખ્યો છે. મલક કંઈ કેટલા ખૂંદા, બધાની ધૂળ ચોટી, પણ હજુએ મારો ધબકારો ગુજરાતીમાં રાખ્યો છે. આજની આ સુંદર મજાની સાંજે એક ગુજરાતી ગઝલ થઈ જાય. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે. મનર ઉદાસના સ્વરે આપણે અનેક વખત આ ગઝલ સાંભળી છે, પરંતુ આજે આ ગઝલ આપણી વચ્ચે લઈને આવી રહ્યા છે શ્રીમતી મનીષાબેન પટેલ, કે જેઓ એક સારા સાહિત્યકાર છે. તેઓ ભરૂચ જિલ્લા સાહિત્ય વર્તુળ સાથે સંકળાયેલા છે. તેઓને વાર્તા વિશ્વનું ફલક ગ્રુપમાં વાર્તાકાર તરીકે જોડાયેલા છે. તો સાહિત્યની સાથે સાથે મનીષાબેન સંગીત પ્રેમી પણ છે અને સારું ગાય છે. તો આવો આજે આપણે તેમની પાસેથી સુંદર ગુજરાતી ગઝલ સાંભળીએ. અશ્રુ વિરાની રાતના ખાડી શક્યો નહીં. પાંચા નયનના નૂરને વાળી શક્યો નહીં. હું જેને કાજ અંધ થયો રોઈ રોઈને, એ આવ્યા ત્યારે મને નિહાળી શક્યો નહીં. ઓ નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે. તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે. તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. નયનને બંધ રાખીને તું એક જ હતી પણ રંગનો તો આપણો એક જ. તું એક જ હતી પણ રંગનો તો આપણો એક જ. મને સેરાએ જોયો છે બહારે તમને જોયા છે. મને
એના કરતા પણ વધારે તમને જોયા છે નયનને બંધ રાખીને. પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ. પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ. નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે. નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે. તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે નયનને બંધ રાખીને. હકીકતમાં જુઓ તો એ એક સપનું હતું મારું. હકીકતમાં જુઓ તો એ એક સપનું હતું મારું. ખુલ્લી આંખે મેં મારા ઘરના દ્વારે તમને જોયા છે. ખુલ્લી આંખે મેં મારા ઘરના દ્વારે તમને જોયા છે. તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે નયનને બંધ રાખીને. મેં જ્યારે તમને જોયા છે નયનને બંધ રાખીને. મેં જ્યારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે નયનને બંધ રાખીને. નયનને બંધ રાખીને. નયનને બંધ રાખીને. ખૂબ ખૂબ સરસ મનીષાબેન. આ મારી ખૂબ જ પ્રિય ગઝલ છે. મને તો બહુ જ મજા આવી ગઈ. मन मचल के मोर होना चाहिए, इस शाम परफॉर्मेंस का दौर हो रहा है. दिखाने बच्चे बहुत कुछ आए हैं, आपकी तालियों में जोर होना चाहिए. तो થઈ જાય જોરદાર તાળીઓ. કાર્યક્રમને આગળ વધારતા હવે પછીની કૃતિ આપણી વચ્ચે લઈને આવી રહ્યા છે શ્રીમતી સરોજબેન ચૌહાણ, કે જેમને 37 વર્ષ સુધી સરકારી શાળામાં શિક્ષિકા તરીકેની ફરજ બજાવેલી છે. હાલમાં તેઓ પોતાના સંગીત પ્રત્યેના શોખને લીધે આપણા સરશ્રી અનુપ સર પાસેથી તાલીમ લઈ રહ્યા છે અને તેમની રિટાયર્ડ લાઈફ સંગીતના સથવારે માણી રહ્યા છે. તેઓ આજે આપણને 2 રોમેન્ટિક ફિલ્મી સોંગ લગ જા ગલે એ ફિલ્મ વો કોન થીનું છે, જ્યારે અભી ન જાઓ છોડકર એ હમ દોનો ફિલ્મનું છે. તો આવો મસ્ત મસ્ત ફિલ્મી ગીતો આપણે સરોજબેનના કંઠેથી સાંભળીએ. હલો 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 હલો.
વાહ સરોજબેન, તમે તો અમને બહુ જ મજા કરાવી દીધી. ખરેખર આજના આ બધા જ કલાકારોને સાંભળીને લાગતું નથી કે તેઓ પહેલી જ વાર સ્ટેજ પર પરફોર્મન્સ આપી રહ્યા છે. આ તમામ કલાકારોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સંગીતના સથવારે આપણે બધા ઝૂમી રહ્યા છીએ, પરંતુ એમાં આપણે વચ્ચે થોડું જ્ઞાન પણ મેળવી લઈએ તો કેવું રહેશે? તો ચાલો આપણે શ્રીમતી અલકાબેન બુચ પાસેથી પ્રસિદ્ધ પ્લેબેક સિંગર શ્રેયા ઘોષાલ વિશે થોડી માહિતી મેળવીએ. અલકાબેન આમ તો ઘણા વર્ષોથી અંકલેશ્વરમાં સ્થાયી થયા છે. તેઓ છેલ્લા 8 વર્ષથી સંગીત સાથે જોડાયેલા છે. તેઓ એક હોમ મેકર છે. તેમણે 4 વર્ષ સુધીની શાસ્ત્રીય સંગીતની પરીક્ષા પાસ કરેલ છે. તેમની સંગીત સાધના આપણા ગુરુજી શ્રી અનુપ સરના માર્ગદર્શન હેઠળ સરસ રીતે આગળ વધી રહી છે. તો આવો આપણે અલકાબેન પાસેથી શ્રેયા ઘોષાલની માહિતી મેળવીએ. હેલો, સભા ગાયન 10માં આપ સૌને મારા નમસ્કાર. આજે હું એક એવી ભારતીય પાર્શ્વગાયિકા વિશે વાત કરવાની છું જે બોલિવૂડની દુનિયાના સંગીત ક્ષેત્રે અનેરું સ્થાન ધરાવે છે, જેને સૌ કોઈ જાણતા જ હશો. જેણે બેરી પિયા, ડોલા રે ડોલા જેવા સુંદર ગીતોને પોતાનો મધુર અવાજ આપ્યો છે. આ ભારતીય ગાયિકા એટલે શ્રેયા ઘોષાલ, જે સંગીત ક્ષેત્રે બહુમુખી પ્રતિભા ધરાવે છે. તેમનો જન્મ 12 માર્ચ 1984ના રાજસ્થાનના રાવતબાટા ગામમાં એક બંગાળી પરિવારમાં થયો હતો. તેઓ એક ઉચ્ચ શિક્ષિત પરિવારમાંથી આવતા હોવાથી માત્ર 4 વર્ષની નાની વયે તેમની માતા સાથે હાર્મોનિયમ પર સંગત કરવાની શરૂઆત કરી હતી અને 6 વર્ષની વયે તેમણે શાસ્ત્રીય સંગીતની પ્રાથમિક તાલીમની શરૂઆત કરી હતી. તેમણે કોટા ખાતે મહેશચંદ્ર શર્મા પાસે હિન્દુસ્તાની સંગીતનું વિધિવત શિક્ષણ મેળવ્યું હતું. બાળક તરીકે ઝી ટીવી સારેગામા કાર્યક્રમ અંતર્ગત ચિલ્ડ્રન સ્પેશિયલ એપિસોડની પ્રતિયોગિતાનો ખિતાબ પણ તેમણે જીતી લીધો હતો, જે પ્રતિયોગિતાના નિર્ણાયક સંગીતકાર કલ્યાણજી હતા. તેઓએ હિન્દી ફિલ્મના ગીતો ઉપરાંત ગુજરાતી, બંગાળી, કન્નડ, મલયાલમ, મરાઠી, પંજાબી, તમિલ અને તેલુગુ ભાષાના ફિલ્મના ગીતોમાં પણ પોતાનો સુંદર અવાજ આપ્યો છે. શ્રેયા ઘોષાલે 2003માં બેરી પિયા ગીત માટે બેસ્ટ ફિમેલ સિંગર તરીકે નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળેલ છે. સિલસિલા ચાહત કા, સુન રહા હૈ તું, મેરે ઢોલના, અગર તું મિલ જાઓ જેવા અનેક પ્રખ્યાત ગીતો તેમના મધુર કંઠે ગવાયેલા છે, જે આપ સૌ જાણતા જ હશો. તેઓએ ઇન્ડિયન પોપ, ગઝલ, ભજન, સૂફી, ઠુમરી તથા ફોક જેવી શૈલીમાં પણ ગીતો ગાયેલ છે. શ્રેયા ઘોષાલે સોનુ નિગમ, પ્રીતમ, ઉદિત નારાયણ, કવિતા કૃષ્ણમૂર્તિ, કે જેવા દિગ્ગજ કલાકારોના ગીતો સાથે પણ પોતાનો અવાજ આપ્યો છે. બોલિવૂડ પ્લેબેક સિંગર તરીકેની શરૂઆત તેમણે સંજય લીલા ભણસાળીની ફિલ્મ દેવદાસથી કરી હતી. તેઓએ 20થી વધુ ભાષાઓમાં 3000થી વધુ ગીતો ગાયા છે તથા 1100થી વધુ ગીતો તેમણે હિન્દી ભાષાઓમાં ગાયા છે. શ્રેયા ઘોષાલને 4 નેશનલ ફિલ્મ એવોર્ડ, 6 ફિલ્મફેર એવોર્ડ અને 9 સાઉથ ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરેલ છે. શ્રેયા ઘોષાલ પ્લેબેક સિંગર ઉપરાંત ઘણા ટેલિવિઝનના રિયાલિટી શોમાં પણ જજ તરીકે સેવા આપે છે. યુનાઇટેડ સ્ટેટ્સના ઓહિયો રાજ્યના ગવર્નરે 24 જૂન 2010ના દિવસને શ્રેયા ઘોષાલ દિવસ તરીકે જાહેર કરેલ છે. એપ્રિલ 2013ના દિવસે લંડનના સિલેક્ટેડ સભ્યોએ તેમને હાઉસ ઓફ કોમન્સ ઓફ ધ યુનાઇટેડ કિંગડમ તરીકે સન્માન આપ્યું હતું. શ્રેયા ઘોષાલ ભારતની પ્રથમ એવી ગાયિકા છે કે જેમનું વેક્સનું સ્ટેચ્યુ દિલ્હીના મેડમ તુસાડ વેક્સ મ્યુઝિયમમાં મૂકવામાં આવેલ છે. આવી તો અનેક વાતો આપણે શ્રેયા ઘોષાલ વિશે જાણી શકીએ છીએ.
આ છે આપણી ભારતીય ગાયિકાની સંગીત ક્ષેત્રના ગીતોની અવિરત સફર, જે હજુ પણ ચાલુ છે. આભાર. યુવાની જાય છે ક્યાં, વૃદ્ધ બનતા વાર લાગે છે, પણ જીવન જીવતા રહીને બુદ્ધ બનતા વાર લાગે છે. કશું પાસે ન હોય જાજુ, કશાની ખેવ ના હો, જીવનમાં એવા સમૃદ્ધ બનતા વાર લાગે છે. સાચે જ આ બધા સંગીતજ્ઞોએ પોતાની કલા માટે જીવન રેડી દીધું હશે, ત્યારે તો તેઓ આજે આ સ્થાને પહોંચ્યા છે. અલકાબેન, તમે અમને ખૂબ જ સરસ માહિતી પૂરી પાડી. તમારો આભાર. મિત્રો, હવે આપણે આજના આ કાર્યક્રમના અંતિમ પડાવ તરફ જઈ રહ્યા છીએ. આમ તો આપણે બધાને ખૂબ જ મજા આવી રહી છે, પરંતુ સમયની પાબંદી પાસે આપણે બધા લાચાર છીએ. તો આવી જ અંતિમ કૃતિ શાસ્ત્રીય ગાયનની છે. શાસ્ત્રીય સંગીત એ બધા જ સંગીતનું મૂળ હૃદય છે. જો આપણે સારેગમ જ સૂરમાં ગાતા ન આવડતું હોય તો કોઈ પણ ગીત સારી રીતે લયબદ્ધ રીતે ગાઈ શકતા નથી. તો આવો એક શાસ્ત્રીય સંગીત આધારિત રાગ દેશ આપણી વચ્ચે લઈને આવી રહ્યા છે શ્રીમતી કવિતાબેન પટેલ. કવિતાબેન એક ગૃહિણી છે. તેઓ સંગીતમાં ખૂબ જ રસ ધરાવે છે અને તેમણે પણ શાસ્ત્રીય સંગીતની 4 વર્ષ સુધીની પરીક્ષા પાસ કરી છે. તેઓ છેલ્લા 10 વર્ષથી સંગીત શીખી રહ્યા છે. રાગદેશ એ રાત્રિના દ્વિતીય પ્રહરમાં ગાવાતો હિન્દુસ્તાની શાસ્ત્રીય રાગ છે. આ રાગ ખમાજ થાટનો છે. આપણું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ પણ આ રાગ દેશમાં ગવાયેલું છે. ઘણા ફિલ્મી ગીતો આ રાગમાં ગવાયેલા છે, જેવા કે અજી રૂઠ કર અબ કહા જાઈએગા તથા 1942 એ લવ સ્ટોરીનું ગીત દિલને કહા ચુપકે સે, પ્યાર હુઆ ચુપકે સે પણ દેશ આધારિત છે. તો આવો આપણે રાગ દેશને કવિતાબેનના મધુર કંઠે સાંભળીએ. હેલો. હેલો, નમસ્કાર. હું રાગ દેશના આરો અવરો પકડથી શરૂઆત કરું છું.
હલો. વાહ વાહ, અદ્ભુત કવિતાબેન. રાગના આલાપ તાન સાથેની બંદીશ તો બધાને ડોલતા કરી મૂક્યા. આપણે એક્ઝેક્ટ 7 વાગે પરફોર્મન્સ અહીંયા પૂરા થયા. શબ્દોને સાચા સ્વરૂપે પામવા મૌનને આકાર હોવો જોઈએ. મિલનનો અંત આવે ત્યારે આભાર હોવો જોઈએ. આજના સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ હું આપના ગુરુજી શ્રી અનુપ સરનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ સાથે જ સરની પ્રેરણા મૂર્તિ અને આપણા અલબેલા સંગાથની બધાની પ્રિય સખી રીમાબેનનો તથા સરના પિતાજી શ્રી કે જેઓએ હંમેશા સરના બધા જ કાર્યક્રમમાં દરેક નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખીને આપણને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું છે તેવા શ્રી દીપકભાઈ લાલાજીને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજે તેમનો જન્મદિવસ છે, માટે આપણા બધા વતી હું તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવું છું. અંકલ, તમારું અમને બધાને સતત માર્ગદર્શન મળતું રહે તેવી વિનંતી કરું છું. આજના આ કાર્યક્રમ માટે આપણને સુંદર જગ્યા તથા મસ્ત સ્ટેજ ડેકોરેશન કરવા બદલ હું જેપી વિલાના તમામ સભ્યો તથા પાટકર અને દોરીક ફેમિલીનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ ઉપરાંત આપણા અલબેલા સંગાથના તમામ સભ્યો કે જેમણે સીધી કે આડકતરી રીતે કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરી છે તેમનો હું ખૂબ આભાર માનું છું. તમે બધા સંગીત પ્રેમીઓ આટલી મોટી સંખ્યામાં આવ્યા અને આ કાર્યક્રમને ઉત્સાહપૂર્વક વધાવ્યો તે માટે હું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જે કલાકારોએ સુંદર પરફોર્મ કર્યું તે બધાનો આભાર. આપણે તેમને તાળીઓથી વધાવી લઈએ અને પછી સર્ટિફિકેટ આપીને બધા જ કલાકારોને આપણે વધાવીશું. હવે પછીનો દોરી સંચાર હું આપણા ગુરુજી શ્રી અનુપ સરને આપું છું. हेलो. સભા ગાયનમાં મારો વારો આવતો નથી, પણ આજે આવ્યો છું. કે એક્ઝેક્ટ 7 વાગે આપણે સભા ગાયન પૂરું કર્યું છે. આ ઓફ ધ રેકોર્ડ પ્રોગ્રામ ચાલે છે, એટલે કોઈ એવું ના કહેતા કે સર તમે તો કહેતા 7 વાગે પતવાનો છે. આ ઓફ ધ રેકોર્ડ છે. ફાઇન. આજે પપ્પાની બર્થડે છે અને એમના માટે કંઈક કહું તો મારા પપ્પા, જેમના પર આખી બાયોગ્રાફી લખાય, એમના વિશે મારે 2-3 મિનિટમાં બોલવાનું છે, જે કોઈ કાળે શક્ય તો લાગતું નથી, પણ ઠીક છે. રિટાયરમેન્ટ થયા પછી કઈ રીતે લાઈફ જીવાય તે એમની પાસે શીખવા જેવું ખરું. જનરલી માણસ નિવૃત્ત થાય ને ત્યાર પછી કામ શોધે કે ક્યાં વ્યસ્ત રહીએ, ક્યાં સમય વ્યતીત કરીએ, શું કરીએ, પણ અમારા પપ્પા પાસે ફુરસત નથી. એ સતત વ્યસ્ત રહે છે ને એવા કામમાં વ્યસ્ત રહે છે કે જે સાંભળીને આપણને ઈર્ષ્યા આવે. એ હંમેશા એવા કામમાં વ્યસ્ત રહે છે કે બસ લાઈફની દરેકે દરેક ક્ષણને કઈ રીતે વધારેમાં વધારે માણી શકાય, એ એવા કામમાં વ્યસ્ત રહે છે. 68 વર્ષની ઉંમરે જીમની અંદર 25 વર્ષના જુવાનને શરમાવે એવો સ્ટેમિના એમનો છે. હોલીવુડ હોય, બોલીવુડ હોય કે સાઉથનું કોઈ પણ મૂવી હોય, ક્યારે રિલીઝ થાય છે, ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવાની તો બાધા લીધી છે. જોવો એટલે જોવો. સાયકલિંગ કરવી, આ કરવું, તે કરવું, સતત ને સતત વ્યસ્ત.
ખરેખર એમના પાસે શીખવા જેવું છે અને મને એવું થાય છે એમને જોઈને કે હું ક્યારે રિટાયર થઈશ. દરેકનું પ્રેમ કરવાની રીત જુદી જુદી હોય છે. કોઈ સ્પર્શથી પ્રેમ કરે છે, કોઈ શબ્દો વ્યક્ત કરીને પ્રેમ કરે છે, કોઈ ગાઈને પ્રેમ વ્યક્ત કરે છે તો કોઈ ઘસાઈને પ્રેમ વ્યક્ત કરે છે. આ ચારે ચાર રીતે અમને પ્રેમ કરે જ છે, પણ એમની એક રીત બહુ જુદી છે. એ સૌથી વધારે પ્રેમ પોતાની જાતને કરે છે. એ એમના પોતાના ફેવરેટ છે. અને તમને ખબર છે એ કેમ આવું કરે છે? કેમ કે અમને પ્રેમ કરે છે. એ એવું માને છે કે જો હું બીમાર પડીશ અથવા મને કંઈ થશે તો મારા ઘરવાળાઓને ચિંતા, એમનું ટેન્શન એ ના થાય એટલે પોતાની જાતની જબરજસ્ત કેર કરે છે. મેં કીધું ને એ બધાને જ પ્રેમ કરે છે, પણ સૌથી વધારે પ્રેમ એ અમારી આ રીમાને કરે છે. આ 100%ની વાત છે. મેં તો ધીમે એમનું કબાટ ખોલીને જોઈ બી લીધું. વિલમાં પણ એનું નામ લખ્યું છે. અને સામે પક્ષે એને એટલું મળે પણ છે. પપ્પાની દરેકે દરેક નાનામાં નાની જરૂરિયાત એ પૂરી કરે છે એના પર્ટિક્યુલર ટાઈમ પર. મમ્મી છેલ્લા 3 વર્ષથી દુબઈ અને દિલ્હીમાં પોતાની સામાજિક ફરજ અદા કરી રહી છે, પણ પપ્પાની એક પણ વ્યવસ્થામાં કોઈ કમી આવી નહીં જ હોય એવું પપ્પા પણ સ્વીકારશે. એટલે એમ કહીએ ને, અમારા ઘરનું પિલર કહીએ, આધાર કહીએ, ધરી કહીએ કે જે કહો તે, એ અત્યારે રીમા છે. તો એકવાર એના માટે જોરદાર તાળી. પણ અત્યારે મારો વિષય રીમા પુરાણ નથી. અત્યારે મારા મિત્રનો વિષય છે, મારા દોસ્તનો વિષય છે, મારા પપ્પાનો વિષય છે. એ હંમેશા ખુશ રહે છે. એનું કારણ મેં શોધવાની કોશિશ કરી તો મને એક વસ્તુ ખબર પડી પ્રવીણભાઈ, કે એમનામાં કૃતજ્ઞતાનો ભાવ બહુ છે. કોઈએ નાનામાં નાની હેલ્પ કરી હોય ને તો આખી જિંદગી યાદ રાખશે. સવારે પ્રાણાયામ કરવા જ્યારે બાગમાં જાય છે તો ત્યાં સ્વીપરને ભેટાડી શકે છે. એ રિક્ષાવાળાના ખભા પર હાથ મૂકીને ફોટો પડાવી શકે છે, એની જોડે બેસીને જમી શકે છે. અને સૌથી સારી વાત કે એમને જે વસ્તુ ગમે છે ને એના ખુલીને વખાણ કરી શકે છે. આજનો બહુ મોટો ઇસ્યુ છે. ખુલીને વખાણ નથી કરી શકતા લોકો. ખબર નહીં શું તકલીફ છે. આપણે ગમે તેટલું સારું કરીને આપીએ ને, મતલબ કેમ? અને એમનું એવું માનવું છે કે ખુલીને વખાણ ના કરો ને તો તમારી એ લાગણી અંદર ને અંદર દબાઈ રહેશે, અને આ દબાયેલી લાગણી ધીમે ધીમે બળતરાનું સ્વરૂપ લેશે, અને પછી શરૂ થશે બ્લોકેજીસ. રાઈટ? તો એ એમનો સખત જોરદાર ગુણ છે કે હંમેશા બધાના ખુલીને વખાણ કરી છે. એ ગમે ત્યાં ડાન્સ કરી શકે છે. કેન યુ? એ બહુ ખુલીને જીવે છે, બહુ જ ખુલીને. અને એટલે જ આજે આજના પ્રસંગ બહુ લાંબુ ભૂલી ગયો, તો પપ્પા પ્લીઝ આગળ આવજો. અને આજે એમની બર્થડે આપણે બધા સાથે મળીને ઉજવીએ. અને હું રિક્વેસ્ટ કરીશ કે છેલ્લે એ ગીત એ ચોક્કસથી આપણને સંભળાવે. રેડી બધા? થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.